ભરાયા છે। નગરપાલિકાની ઓફિસમાં જવા આવવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। પાલિકાના પરિસરમાં કમર સુધીના પાણી ભરાયા તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટી માત્રામાં અહીંયા પાણીનો ભરાવો થઈ ગયો છે અને પાણીમાં જ્યાં લોકો મહા મુસીબતે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે। આ પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે। જ્યાં નજર કરો તમામ જગ્યા પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વરસાદ વરસ્યો હતો ને તેને લઈને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું ને તેને કારણે અલગ અલગ જગ્યાઓ પર લોકોને આશરો આપવામાં આવ્યો હતો। અત્યારના દ્રશ્યો છે કે હવે જ્યારે વરસાદ છે તેણે વિરામ લીધો છે, જોકે હજી પણ ઘણા વિસ્તારોમાં પાણી તો છે, પણ હવે આ તમામ લોકો છે તેમને તેમના ઘરે અથવા તો તેમના જે સગાવાલાઓ હોય છે તેમના ઘરે અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તેમને નગરપાલિકામાં આશરો આપવામાં આવ્યો હતો અને અહીંથી હવે તેમને અલગ અલગ જગ્યાએ એટલે કે તેમના સગા સંબંધીઓ જ્યાં હોય છે ત્યાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી જે પ્રમાણે માંડવીની પરિસ્થિતિ હતી અને તેને જોતા તમામ તંત્ર છે તે કામે લાગ્યું હતું અને ત્યારબાદ જે છે તેને અલગ અલગ જગ્યાઓ પર આશરો પણ આપવામાં આવ્યો હતો અને હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે ફરીથી તેમને તેમના સગા સંબંધીઓને ત્યાં જવા માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। શું કહેશો, કઈ પ્રમાણેની વ્યવસ્થા અને શું અત્યારે કામગીરી ચાલુ છે? અત્યારે પરમાત્મા રૂઠ્યો છે એને કારણે ખૂબ વરસાદ માંડવી ઉપર પડ્યો એને કારણે ખૂબ લોકો દુઃખી થયા છે। તો અત્યારે સ્થાનિકના તંત્ર સાથે રહીને અને અમે બધાને રેસ્ક્યુ કર્યા છે। નગરપાલિકામાં ગઈ રાત્રે રાખેલા, આજે પાણી થોડું ઘટ્યું છે, પંપ લાગી ગયા છે, કામે લાગી ગયું છે, તંત્ર કામ કરી રહ્યું છે, અધિકારીઓ બધા કામે લાગેલા છે, પદાધિકારીઓ સૌ લાગેલા છે અને અત્યારે એમને લઈને એમના ઘરે જ્યાં સ્થાનિક સલામત સ્થળ છે ત્યાં ખસેડી રહ્યા છે। ગામની અંદરનો જે કોટ અંદરનો વિસ્તાર છે એ સલામત છે। કોટ બહાર જે રહેતા હતા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાને કારણે એમને રેસ્ક્યુ કર્યા હતા। તો આજે વડીલ માજી છે, એમના પરિવાર છે, એમને ત્યાં ઘરે એમને શિફ્ટ કરી રહ્યા છીએ। તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની સાથે છે। ભૂપેન્દ્રભાઈ સતત ચિંતા કરે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ચિંતા કરે છે। ડબલ એન્જિનની જે સરકારની વાત આવે તો મિલિટરી કેન્દ્ર સરકારમાંથી પણ આવી ગઈ, અમારા સાંસદશ્રી, અમારા પ્રભારી મંત્રીશ્રી સૌ કોઈ આવીને ગઈકાલ રાત્રે સ્થળ ઉપર જાત નિરીક્ષણ કરી અને લોકોને ઉપયોગી થવા માટેનો પ્રયાસ કર્યો છે। હજી પણ ઘણા રસ્તાઓ છે અને ખાસ નગરપાલિકા કેમ્પસ છે, આ જગ્યા ઉપર પાણી ભરાયા છે। હજી નિકાલ માટે કઈ પ્રમાણેની કામગીરી? અત્યારે ડીવોટરિંગ પંપ ઠેક ઠેકાણેથી આવી રહ્યા છે। સતત મોનિટરિંગ ગુજરાત સરકાર કરી રહી છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વયં પોતે મોનિટરિંગ કરીને પ્રભારી મંત્રીને મોકલીને અમારા સાંસદ શ્રી વિનોદભાઈ પણ અહીંયા આવીને રૂબરૂ બધું જોઈને કરી ગયા છે અને ડીવોટરિંગ પંપની અત્યારે પ્રાથમિક જરૂરિયાત, ફૂડ પેકેટની જરૂરિયાત, દૂધના પાવડરની જરૂરિયાત, આ બધી વ્યવસ્થા લોકોને ઘરમાં પણ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે। મિલિટરી પણ ખાસ આવી ગઈ છે। કેન્દ્ર સરકારે મિલિટરી મોકલીને નાવોમાંથી આ બધા લોકોને નાવમાંથી રેસ્ક્યુ કર્યા છે અને એને પણ વ્યવસ્થા કરી છે। એમ્બ્યુલન્સ પણ મિલિટરીની સાથે છે કે જ્યાં જરૂર પડી ત્યાં દવાઓ પણ ત્યાં આપેલી છે, એટલે પૂરતી વ્યવસ્થાઓ થયેલી છે। બિલકુલ, આ હતા માંડવીના ધારાસભ્ય કે તેમના કહેવું છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તમામ લોકો છે તેને સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાઓ પર પહોંચાડી દેવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 માંડવી।